ગઈકાલે લક્ષ્મી સાહેબના માથે હાથ દીધો અને વર્તાણી આનંદ લીલા લહેર બેની મને ભીતર સદગુરુ મળ્યા. તરત એના અનુભૂતિ થઈ પૂર્વજ. સદગુરુ મહારાજે સિર પર હાથ દરિયા દળ જોત દર્શાવી બટ્યો અંધારો અંતન અને હુવા બ્રહ્મ જ્યારા સંતો હું તો પામી પ્રીતમ પ્યારા. માથે હાથ સદગુરુ મહારાજે દીધો અને તરત ભીતરથી ખ્યાલ પડ્યો કે વર્તાણી આનંદ લીલા લહેર બેની મને ભીતર સદગુરુ મળ્યા. કેપ ચડી ગયો, કાંદાનો કેપ ઉતરી ગયો, ભૌતિક કેપ બધો માયાનો હતો એ બધો કેપ ઉતરી ગયો અને એને ભીતર સદગુરુ મહારાજના નશાનો કેપ ચડી ગયો. જેને જેને સદગુરુ મહારાજના નશાના કેપ ચડી ગયા ને એના નામ હોય, એના નામ હોય, એની વાતો છે ને એને સમાજ્યું છે, એની વાહે ગુરુ પૂજન થાય, એની પૂર્ણિમા ઉજવાય છે. એમને પૂર્ણિમા નથી ઉજવાતી અને એમને પૂનમ થતી નથી, એમને પૂજન નથી થતા. પૂજન જે કાંઈ થાય છે એ અવિનાશી પદને લઈને એની પૂજન થાય છે. વર્તાણી આનંદ લીલા લહેર બેની મને એવા કેફમાં ચડી ગયા. અને પછી લક્ષ્મી સાહેબને કીધું કે તારી અંદર જે અપાર જે ધન છે, અપાર જે લક્ષ્મી છે, એ લક્ષ્મીની આજ તને પ્રાપ્તિ થઈ, લક્ષ્મીની તને આજ અનુભૂતિ થઈ, એટલે આજથી તારું નામ કે લક્ષ્મી સાહેબ. એક પ્રેરણા નામ લક્ષ્મી સાહેબ એનું નામ આપ્યું. પોતે કેફમાં નાટક એને ખેલ કરવું નતું, આખ્યાન કરવું નતું, પણ એટલા બધા કેફમાં વ્યાગ્યા ને બેન કે ભાઈ તને શું થયું? કે બેન કે હવે હું આ ખેલ નહીં કરી કે. પણ ગુરુ મહારાજે એમ કીધું કે તું એમ કીધું કે તારી બેન માટે આજ ચલો ખેલ રમી, આજ તારી બેન માટે તું ચલો ખેલ રમી. પણ પોતે એટલા બધા કેફમાં, પોતે એટલા બધા અનુભવના નશામાં ડૂબી ગયા. એટલે એ બોલ્યા કે આજ મને વર્તાણી, વર્તવું એટલે જોવું, વર્તવું એટલે દેખવું, લીલા લીલા નામ રમત, જે મારી અને તમારી અંદર જે કાંઈ એમની પરમાત્માની જે કાંઈ લીલા હાલેલી છે, પરમાત્માની જે કાંઈ રમતું હાલેલી છે, એ રમત અને દીદાર છો, એ રમત અને દેખાણી. વર્તાણી આનંદ લીલા લહેર. વળી પાછું કેવું કે લહેર આવી ગઈ ભજનમાં, જેમ લહેર આવી ગયા, લહેર ભજનમાં લાગી રે મને સદગુરુ મળ્યા રે, આ લહેર ભજનમાં લાગી રે આ મને સદગુરુ મળ્યા રે, એમ એના આનંદની લહેર આવી ગઈ. વર્તાણી આનંદ લીલા લહેર બેની મને ભીતર સદગુરુ મળ્યા, ભીતર સદગુરુ મળ્યા. ગ્રાહ્ય નહીં પણ અનુભવ કોને કરાવ્યો? ગ્રાહ્ય ગુરુએ, ધર્મણ સાહેબે, દેહી ગુરુએ. એટલે કબીર સાહેબે કીધું કે ગુરુ કર્યા મેં દેખા પણ સદગુરુ ચીન્યા ન કોઈ. પીઠ બ્રહ્માંડ પાસે સદગુરુ એને ગુરુગમ લઈને ગોતીએ, આવી બ્રહ્મચક્ષુ કોઈ બરબર પીવે એવા ખીમ પામે નિર્વાણ. હવે એ જ અવસ્થાને ગંગા સતી બાકી પિંડરી બ્રહ્માંડથી પરસે ગુરુજી પાનભાઈ એનો બતાવો હું તમને દેશ. સખી પિંડ તો મેલી બ્રહ્માંડ નિક્ષેપ છોડી રે, ત્યાં આ પદકેરી વાત ત્યાંથી છોડી દે. આ સદગુરુની વાત, આ સદગુરુની જ્યારે ઓળખાણ થઈ ભીતર, ત્યારે જીવન સાહેબે બોલ્યા કે ગુરુ તું કાયામાં પૂજ્ય હું કરું વાલાના વખાણ, દસમા મોલે દેવ બિરાજે તમે રાખો એ ધોળી ધજાના પ્રમાણ. અને પછી જ્યારે લક્ષ્મી સાહેબને જ્યારે અનુભવ થયો ત્યારે લક્ષ્મી સાહેબ બોલ્યા કે કોટિક ભાણ ઉગ્યા દલ ભીતર અને ભૂમિકા સગળીને ભાળે. મારી અંદર કરોડો સૂર્ય ઈ કે ઉગ્યા, મારી ભીતર કોટિક ભાણ. હવે અંદર ખરેખર ખાલી ઉપમા આપી છે પ્રકાશની. પ્રકાશ એટલો બધો અવિરત છે કે એનું વર્ણન ન થઈ ગયા, પણ કરોડોની ઉપમા આપી કે કોટિક ભાણ ઉગ્યા દળ ભીતર. મારી અંદર તો આવા એક સૂર્ય નહીં પણ કરોડો સૂર્ય ઈ કે, કરોડો સૂર્યનો પ્રકાશ તો અમે અનુભવ કર્યો. કોટિક ભાણ ઉગ્યા દળ ભીતર અને ભૂમિકા સગળી મેં મળી. ભૂમિ નામ જે આપણે પૃથ્વી છે, એ પૃથ્વી ગ્રહ છે, એ ભૂમિ છે. એવા અનંત પ્રકારના મેં ગ્રહ, અનંત પ્રકારની મેં ભૂમિકા મળી. મહાપુરુષો સંતોએ 7 ભૂમિકાની વાત કરી, પણ અહીંયા ભૂમિકા સગળી મેં મળી, અનંત ભૂમિકાની વાત કરી. તો કોટિક ભાણ ઉગ્યા દળ ભીતર ભૂમિકા સગળી મેં મળી. મારા સદગુરુ મહારાજની દયાથી મેં કરોડો સૂર્ય જેવો પ્રકાશ જોયો અને ભૂમિકા સગળી મેં મળી. હવે મહાપુરુષો સંતોની વાતને અનુભવ કરવા માટે કોટિક ભાણ ઉગ્યા દલ ભીતર ભૂમિકા સગળી મેં ભારી. અને શૂન્ય મંડળમાં શ્યામ બિરાજ મારો, શૂન્ય મંડળમાં શ્યામ બિરાજ મારો. જ્યારે મારે ત્રિકુટીમાં લાગી ગઈ તાળી. ત્રિકુટી એટલે દર્શન, દ્રશ્ય અને દ્રષ્ટા, 3 ત્રિવેણીની ચર્ચા એને થાય. ત્રિકુટી નામ દ્રશ્ય, એક દ્રશ્ય છે અને દ્રશ્ય ઊભું થાય એટલે દર્શન થાય. કોઈ પણ આમ દ્રશ્ય હોય તો પેલા વેલા એને જોવે એને દર્શન કહેવાય. તો ત્રિકુટીમાં લાગી તાળી. તો શું તાળી લાગી? કે મને અનુભવની તાળી લાગી. કોટિક ભાણ ઉગ્યા દળ ભીતર ભૂમિકા સગળી મેં ભાળી. આ શૂન્ય મંડળમાં મારો શ્યામ બિરાજે અને ત્રિકુટીમાં લાગી તાળી. તો ત્રિકુટી એટલે દર્શન,
દ્રશ્ય, દર્શન અને દ્રષ્ટા. એક દ્રશ્ય છે, એક દ્રષ્ટા છે અને એક દર્શન છે, એક જોવાવાળો છે. આવ્યા જોવાવાળાની અનુભૂતિને મને ટાળી લાગી તો કે શૂન્યમંડળમાં મારો શ્યામ બિરાજે. શૂન્યમંડળમાં એ કે મારો શ્યામ બિરાજે. તો કે શ્યામ એટલે કોણ? તો આત્મ સ્વરૂપ રૂપી. શૂન્યમંડળ એટલે જે અહીંયા કોઈ ગઢ દુગન મંડળ કીધું, કોઈ શૂન્યમંડળ કીધું, કોઈ શૂન્ય શિખર કીધું, કોઈ બ્રહ્મૃત ચક્ર કીધું, કોઈ સહસ્ત્રસાર ચક્ર કીધું. એ શૂન્યમંડળમાં મારો શ્યામ બિરાજે. કેમ? કારણ કે અહીંયા વાર્તાલાપ પૂરતા કરે છે એટલે એને શ્યામ શબ્દ પ્રયોગ કર્યો. શૂન્યમંડળમાં મારો શ્યામ બિરાજે, ત્રિકુટીમાં લાગી તાળી, વર્તાળી આનંદ લીલા લેર, બેની મને ભીતર સદગુરુ મળ્યા. હવે જ્યારે મહાપુરુષો સંતો જ્યારે આવી વાતો કરતા હોય ત્યારે આપણને એમ થાય કે એની મહેનત કેટલી છે ને પૂર્વનું બેલેન્સ કેટલું છે, એનો અનુભવ કેટલો છે. પેલો તો એ જ મુદ્દો જોવાનું મહત્વ છે. કારણ કે આ વાત કાંઈ આમના વાતોથી થાય એમ પતે એમ નથી. આગળ કહે છે કે 52 તો બજારું લાગે, 52 બજારું 84 જોતા કંચન મોલ કીધા. 52 બજારું, 52 એક અહીંયા 52 અક્ષરનો ઠાઠ પણ કીધો અને એક 52 અક્ષરનો મેલ પણ કીધો. સુખરામ બાપા કહે કે સુખરામ કહે અક્ષર મહરમાં બોલે છે 52 બારો. આ કબીર સાહેબ કે સંત કરો વિચાર, જ્ઞાની કરો વિચાર, તારો બોલન હારો આમાં કોણ વસે? લીલોભાઈ કે 5200 બજારું લાગે, જવરલાલ પોક જાગે, જાગીને જુઓ સુરમાં ત્યાં તો અનહદ વાજા વાગે, આ જાન ધરીને જુઓ સુરમાં ત્યાં તો અનહદ વાજા વાગે. એમ 52 બજારું 84 ચોટા કંચન બોલ કીધા. 52 બજારું અને 84 નો આખો ઠાઠ છે. હવે 52 બજારું એટલે 52 તત્વની પ્રકૃતિ, જ્ઞાન ઇન્દ્રિય, કર્મ ઇન્દ્રિયની 5 પ્રાણ, 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 તત્વ પ્રકૃતિ લઈને એમ 52 કીધા અને એક 52 અક્ષર પણ કીધા. 52 અક્ષર જો કોઈ બુધે એટલું ધરે ધ્યાન, આ જોધાના પ્રતાપે ભણે ભવાનદાસ, એક અક્ષરમાં નામ. એમાં 52 નું ઠાઠ કીધો. 52 અક્ષર 52 બજારું 84 ચોટા કંચન મોલ કીના. હવે આની અંદર જે એક કીધું કંચન મોલ કીના, કંચન નામ સોનું, કે આની અંદર એક સોનેરી રૂપી એક મોલ ઉભો છે. તો એ મોલ કોને કીધો? કે જેને કોઈ અલખનો દ્વાર કીધો, જેને કોઈ ગુરુનો દ્વાર કીધો, હમણાં મેં જે વાત કરી શૂન્ય શિખરનો દ્વાર કીધો. એ તમામ જે અવસ્થા છે એ જ્યારે ધ્યાનની અનુભૂતિમાં તમે જ્યારે જાઓ ત્યારે તમને એ અનુભવ થાય કે આ વસ્તુ અંદર કેમ છે. 52 તો બજારું 84 સોટા કંચન મોલ કીધા. સૂર્યમંડળમાં મારો શ્યામ સદગુરુ બિરાજે એ આસને, દોય કરી જોડી આસન કીધા. પછી કે 2 કર. હવે 2 કરની વાત આવે કોઈ આ હાથની વાત નતા, પણ શ્વાસ અને ઉશ્વાસ, ચંદ્ર અને સૂર્ય, ઓહમ અને સોહમ, એ જે 2 છે એ 2 હાથ જોડી કાઢવી. ઓહમ અને સોહમ, શ્વાસ અને ઉશ્વાસ, ચંદ્ર અને સૂર્ય, એ 2 ના જે દોય કર કીધા. દોય કર જોડી આસન કીના, મારી બેની મને ભીતર સદગુરુ મળ્યા. આની અંદર જે સૂર્યમંડળમાં મારો સદગુરુ બિરાજે, જે આત્મરૂપી સદગુરુ, જેને જીવન સાહેબે કીધું કે મારી અને તમારી અંદર જે સદગુરુ જે રમણ કરે એ કાયામાં જ રમણ કરી રહ્યા છે. નાનકડો એવો દૃષ્ટાંત આપી અને આપણે સત્સંગને વિરામ આપી. એક સાધકને ગુરુ કરવા હતા. હવે ગુરુની કક્ષા અંશે ગુરુ હું કે ગુરુ ક્યાં સુધી રાહ જોવે છે ઉપદેશ માટે. કારણ કે આજે ઘણા સાધકોને ઉપદેશ કરવાનો હતો, એ ઉપદેશ બંધ રહેશે. ફરી ક્યારેક યોગ આવશે ત્યારે ઉપદેશ કરશું. અત્યારે ફિલહાલ કોઈ યોગ નથી, પણ દ્રષ્ટાંત આપીને આપણે સત્સંગ એટલા માટે પૂરું કરી કે સાધકોને સમજાય. ભલે નાના બાળકો છે પણ વડીલોને સમજાય, ખ્યાલ પડે. એક ભક્તને ગુરુ કરવા હતા એટલે એના ગામમાં એક મઢી હતી. એ ગામમાં મઢી હતી. મઢી પાસે ગયા અને બાપુને કીધું, બાપુ મારે ગુરુ કરવા છે. તો ગુરુ કેવા હોય? તો કે તારે ગુરુ કરવા હોય તો હું તને એંધાણ આપું. તો બોલો. કે તૂટેલી ફૂટેલી ઝૂંપડી હોય, ખખોડી મખોડી, સાધુ મોટી ઉંમરના હોય, પીપળાના વૃક્ષ નીચે વૃક્ષ હોય અને ઓટા પાસે બેઠા હોય, ઓટલે બેઠા હોય, પીપળાનું વૃક્ષ હોય અને ઈ તારા ગુરુ. એટલે ભક્તને ગુરુ ગોતવા માટે વિયાઈ ગયા. ગામડે ગોતવા લાગ્યા. 2-3 ગામ ફર્યા. ત્યાં જાય તો ફરતી કાંટાળી વાડ હોય, તો પછી પીપળાનું વૃક્ષ ન હોય. પીપળાનું વૃક્ષ હોય તો ઓટો ન હોય. ઓટો હોય તો તૂટેલી ફૂટેલી ઝૂંપડી ન હોય. તૂટેલી ફૂટેલી ઝૂંપડી હોય તો સાધુ વૃદ્ધ ન હોય. સાધુ વૃદ્ધ હોય તો કાંઈક ને કાંઈક 1-2 વસ્તુ ઘટે. એમ કરતા કરતા અનંત ગામડા રખડતા 30 વર્ષ વ્યા ગયા. ભાઈને 30 વર્ષ વ્યા ગયા. 30 વર્ષ પછી એના ગામમાં પાછો આવ્યો ગુરુના શોધમાં, ગુરુ ગોતવા. જે એંધાણ આપ્યું 30 વર્ષ પછી ના ગામમાં આવ્યો એટલે એ સાધુ જે હતા ત્યાં આવ્યો. એટલે એ સાધુને આશ્રમમાં પ્રવેશ કર્યો એટલે પેલા પરથી આમ કાંટાની વાડ જોઈ. એન્ટર છો એટલે પેલા તૂટેલી ઝાપલી જોઈ, જે કીધું. પછી આમ જોઈ તૂટેલી ફૂટેલી મઢી જોઈ. પછી જોયું તો પીપળાનું વૃક્ષ જોયું.
ફોટો જોયો અને મોટી મૂર્તિ બેઠી હતી. તમામ અવશેષો જે એને ગુરુએ કર્યા બધા મળી ગયા. એ સ્વયં એના ગુરુ હતા. એમ આવી કઈ ગુરુ પગમાં પીડાય કે ગુરુ મહારાજ તમે મારા ગુરુ હતા, તમને કીધું કેમ નહીં? કે હું તારો ગુરુ હતો ત્યારે હું જ હતો, પણ મેં તને કીધું હોત કે હું તારો ગુરુ છું તો તને એમ થાય કે આ બાપુ ગુરુ થવાના કોળ ઉભા થયા છે, બાપુને હવે ગુરુ બનવાના કોળ છો છે, એટલે એ કે મેં તને કીધું તું ગુરુ ન હોય. આ પ્રકારની પણ ત્યારે તારી દૃષ્ટિ નથી, ત્યારે તારી નજર નથી, ત્યારે તારી નજર બાહ્ય હતી, એટલે તારા ગુરુને તે ગોઠ્યા. હું તો તારો ગુરુ છું જ, તે તું મારો શિષ્ય સ્વસ્થ છે, પણ તારી જેમ 30 વર્ષની મહેનત છે એમ 30 વર્ષ મેં તારી રાહ જોઈ છે. કે બે હવે મારે દેહ છોડવાનો સમય આવી ગયો, અને 30 વર્ષની અકાજ મહેનત પછી ગુરુએ માન્યા જ નહીં અને પોતાની સમાધિ અવસ્થામાં છે નિર્વાણ પદ છે એ જણાઈ કાઢવી, અને ગુરુ પછી પોતે સમાધિ લઈ લે છે, દેહ છોડી દે છે. એટલે આવું કહેવાનો મુદ્દો એમ છે, દ્રષ્ટાંત એમ આપે કે ગુરુ છે ઈ એવું નથી હોતું કે રાહ ન જોવે, રાહ જોવે. ઘણી વખત રાહ જોઈએ પડે, ઘણી વખત સાધકોને રાહ જોવી પડે. હા, કાંઈ નાનકડી એવી કોઈ ઘટના નથી, જેવી તેવી ઘટના નથી કે તમે અહીંયા આવ્યા ને તમને શિષ્ય બનાવી નાખ્યા અને અમારું વરખાસન હલાવવા માટે કે અમારી પદ અને પ્રતિષ્ઠા માટે તમને શિષ્ય બનાવી નાખ્યા, એવી કોઈ વાત છે જ નહીં. ગુરુ અને શિષ્યનો નાતો આદ અનાદનો છે. એ આદ અનાદના નાતાને કોમ્બિનેશન ક્યારેક વાર લાગતી હોય, ક્યારેક મોડું થતું હોય, ક્યારેક અનુભવ ન થતા હોય તો ક્યારેક થતા હોય, પણ એનો મતલબ એવો નથી કે આમાં નિદાન થાય ને અમને ન થાય ને અમને નથી કરાવતા ને એવું આમાં કઈ આવતું જ નથી. આ બધા પૂર્વના યોગ ઉપર હાલતો હોય ને પૂર્વના યોગના અનુસંધાને જ આ સદગુરુ મહારાજ બધું કરાવતા હોય, અને કર્મ ધર્મ પ્રમાણે થોડા ઘણા કઈ ચરણે આવ્યા હોય એટલે એનું ફળ પ્રાપ્તિ મળે મળે ને મળે. બોલ સદગુરુ મહારાજ.